તમે હવે આ દેશની ખૂબ મોટું આ દેશના કરોડો લોકોની આશા હવે તમારા પર જ છે. અમે બધા જ પેટ્રોલ ડીઝલ જે નહીં વાપરવાનું હોય નહીં વાપરીએ, પરંતુ તમારી સુરક્ષા એ અહીં બેઠેલા એક એક લોકોની માંગણી છે. ભાઈ તમે જ મને કહો બધા, આપણા મોદી સાહેબે સુરક્ષાની કવચ ઓછું કરવા લેવાય? આપણે કોની જરૂર છે દેશમાં? આપણે બધા જ લોકો પેટ્રોલ ડીઝલ બચાવશો. અને સાહેબ, તમારો પ્રેમ અને તમારા ઉપર આ સૌ લોકોને કેવો વિશ્વાસ કે આજે ભર બપોરે મોદી સાહેબે એમ કીધું કે પેટ્રોલ ડીઝલ બચાવવાના. 5 જ દિવસમાં ગુજરાતની મેટ્રોમાં, અમદાવાદમાં આંકડાઓ વધી ગયા. ગુજરાતની એસટી બસોમાં આંકડા વધી ગયા. સાયકલની દુકાનો પર સાયકલો વધારે વેચાવા માંડી. અને આજે બપોરે મોદી સાહેબના સ્વાગત માટે 18 જેટલા ગ્રુપો પદયાત્રામાં આવ્યા અને હજારો લોકો સાયકલ યાત્રા થકી આ ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા.